હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓકે, આપણે વ્યતિકરણમાં બે નાના નાના પ્રશ્નો બાકી રહી ગયા હતા, એ આપણે ભણી અને એના પછી આપણે દાખલા ગણવાના છે. ઓકે, તો આ એકદમ સિમ્પલ સૂત્ર છે જેને આ આકૃતિઓ સાથે કોઈ જ સંબંધ નથી. આ આકૃતિ એના પછીનો જે ક્વેશ્ચન છે કે જે આની હારે તાલમેલ ધરાવે છે, પણ આ સૂત્ર સાથે એને ડાયરેક્ટ કોઈ સંબંધ નથી. આનું કોઈ વર્ણન આપણે કરવાનું નથી. આ સૂત્ર બિલકુલ બે સ્ટેપનું છે. બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત. પ્રકાશિત માટે જે પરિણામ મળે એ જ અપ્રકાશિત માટે મળે. એટલે કે ધારો કે એનમી પ્રકાશિત શલાકા નું મધ્યસ્થ શલાકાથી અંતર xn હોય તો xn બરાબર હમણાં જ આપણે મેળવ્યું હતું લેમ્બડા ડી અપોન ડી. રેડી? આ nમી શલાકાનું અંતરનું સૂત્ર છે કે જે xd અપોન d બરાબર n લેમ્બડા ઉપરથી જ આપણે મેળવેલું છે. એ જ રીતે n પ્લસ 1મી શલાકા માટે નું સૂત્ર આવું કંઈક થાય. xn plus 1 is equal to n plus 1 લેમ્બડા d upon d. આ સહાયક વ્યતિકરણ માટે જ ચર્ચા કરી રહ્યો છું. આ સહાયક વ્યતિકરણની પહેલી શલાકા, આ પહેલા પછીની શલાકા, nમી શલાકા, n plus 1મી શલાકા. હવે તમારે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર જોઈતું હોય તો અહીંયા તમને શલાકા મળતી હતી આ nમી અને અહીંયા મળે n plus 1મી અને આ અંતર xn હોય, આ અંતર xn plus 1 હોય તો xn plus 1 માંથી xn બાદ કરો એટલે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર તમને મળી જાય. તેથી બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચે નું અંતર બરાબર xn plus 1મી શલાકા અંતરમાંથી xn નું અંતર તમે બાદ કરો તો આમાંથી આ બાદ કરશો તો આમાંથી શું કોમન નીકળી જશે? લેમ્બડા d upon d કોમન નીકળશે. લેમ્બડા d upon d કોમન નીકળશે અને કૌંસમાં n plus 1, આ n plus 1 minus n. એટલે કે આની એક સંજ્ઞા આપણે આપીએ, એ સંજ્ઞાને આપણે સામાન્ય રીતે બીટા કહીએ છીએ. બધી બુકમાં બીટા જો એવું જરૂરી નથી, બરાબર? એ સંજ્ઞા અલગ પણ હોઈ શકે. તો આ તો બે ઉડી ગયા તો એક જ વધ્યો તો લેમ્બડા d upon d. જે શલાકાની પહોળાઈનું પણ સૂત્ર છે. જે કોનું સૂત્ર છે? શલાકાની પહોળાઈ બરાબર આ 3. આ જ રીતે અપ્રકાશિત શલાકા ક્રમિક વચ્ચે નું અંતર આ જ સૂત્ર વડે મળે છે. જે
સલાકાની પહોળાઈ પણ આપે છે. હવે તમને નવાઈ લાગે કે આ તો ઠીક છે, આપણે મેળવી લીધું, પણ આ આકૃતિ મેં શેને માટે દોરેલી છે? ધ્યાનથી સાંભળો. યંગ નામના વૈજ્ઞાનિકે બે બિંદુવત ઉદ્ગમ સ્થાન લઈને કામ કર્યું હતું. એના પછી એણે સ્લિટ રાખી. સ્લિટનો મતલબ થોડોક મોટો ખાંચો રાખ્યો, લાંબો. આ ખાંચો રાખીને પણ એને પ્રયોગ કરીને પડદો રાખી, બે ઉદ્ગમ સ્થાન રાખી અને અહીંયા પડદા ઉપર પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા પ્રાપ્ત કરેલી હતી. બરાબર? હવે ઉપરની આકૃતિ શું બતાવે છે? તો કે ઉપરની આકૃતિ એ બતાવે છે કે જો પ્રકાશિત શલાકા હોય, કઈ શલાકા હોય? પ્રકાશિત શલાકા હોય તો સહાયક વ્યતિકરણ થાય અને સહાયક વ્યતિકરણના પદ તફાવતનું સૂત્ર n લેમ્ડા છે. અને જો અપ્રકાશિત શલાકા રચાય તો n પ્લસ 1/2 લેમ્ડા છે. આનો સીધો અર્થ તો એવો થયો કે n બરાબર જો અહીંયા 1 લેવામાં આવે તો આ પહેલી પ્રકાશિત શલાકા થઈ. તો પહેલી પ્રકાશિત શલાકા પછીની પહેલી કોણ આવે? અપ્રકાશિત. એના પછીની બીજી પ્રકાશિત, બીજી અપ્રકાશિત, ત્રીજી પ્રકાશિત, ત્રીજી અપ્રકાશિત, એમ એનો ક્રમ હોય. તો n બરાબર તમે અહીંયા 1 મૂકશો તો 1 + 1/2 લેમ્ડા થાય. તો અહીંયા 3/3 લેમ્ડા/2. હું જરાક અલગ રીતે લખું છું એટલા માટે કે જ્યારે તમે આનું વર્ણન લખીશ ત્યારે તમને સમજવામાં મુશ્કેલી ન પડે. અચ્છા, પહેલા તો વ્યતિકરણ જ ક્યારે થાય? તો કે વ્યતિકરણ થવા માટે S2p - S1p એટલે કે બે વચ્ચેનો પદ તફાવત છે એ ગમે તેટલો હોય પણ એ જળવાઈ કેવો રહેવો જોઈએ? અચળ. જો એ અચળ જળવાઈ રહે તો અને માત્ર તો જ સહાયક ને વિનાશકનો પ્રશ્ન ઊભો થાય. આ પદ તફાવત અચળ ના જળવાય તો આપણા રૂમની અંદર બે લેમ્પ ચાલુ હોય ત્યારે દિવાલ ઉપર તમને જે સ્થિતિ જોવા મળે એ સ્થિતિ એની જ હોય. રાઈટ? મતલબ કે સરેરાશ પ્રકાશની તીવ્રતા જેમ જોવા મળે એમ જ જોવા મળે, વ્યતિકરણ જોવા ના મળે. પણ વ્યતિકરણ માટેની આવશ્યક શરત જ એ છે કે આ તફાવત અચળ રહેવો જોઈએ અને આ તફાવત અચળ રહે એ માટેના જરૂરી ઉદ્ગમ સ્થાન છે એ સુસબદ્ધ ઉદ્ગમ સ્થાન છે. અને જો આ અચળ જળવાઈ રહેતો હોય તો જ આ n લેમ્ડા અને n + 1/2 લેમ્ડાનો પ્રશ્ન ઊભો થાય. એટલે કે જો આ તફાવત અચળ જળવાઈ રહેતો હોય તો n લેમ્ડા મુજબ જ્યાં n બરાબર 1 2 3 4 5 6 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે સહાયક વ્યતિકરણ રચાશે અને અહીંયા કોઈ એકી પૂર્ણાંક જ આવશે. જુઓ અહીંયા 1 3 5 7 આવશે. એટલે એકી પૂર્ણાંકના લેમ્ડા/2 ના ગુણક જેટલું જો મૂલ્ય થાય અથવા એમ કહેવાય કે લેમ્ડાના અહીંયા જેમ લેમ્ડાનો સહગુણક કોણ? કોઈ પણ પૂર્ણાંક, એકડો બગડો તગડો ચોગડો પાંચડો ગમે તે ચાલે. પણ જ્યારે આ એકડો અહીંયા તમે મૂકો ત્યારે અહીં દોઢ આવે છે. આ બગડો અહીંયા મૂકશો ત્યારે અઢી આવશે. તગડો મૂકશો તો અહીંયા તગડો મૂકશો તો 3.5 આવશે. સમજાય છે? વા 2 ના અહીંયા અઢી, વા 3 ના અહીંયા 3.5. તો 3.5 નો મતલબ શું થયો કે આ અપૂર્ણાંક સંખ્યા થઈ 3/2. તો અપૂર્ણાંકના ગુણકમાં લેમ્ડા. તો લેમ્ડા કયા પદમાં મળે? અપૂર્ણાંકના પદમાં. અહીંયા લેમ્ડા પૂર્ણાંકના પદમાં. એમ લખો તો પણ કાઈ વાંધો નથી. બે વસ્તુ એકની એક જ છે. અથવા એમ લખો કે લેમ્ડા/2 ના એકી પૂર્ણાંક સંખ્યા. બરાબર? તો પણ વાંધો નથી. તો એકમાં સહાયક મળે, એકમાં વિનાશક મળે. ઓકે. હવે આ આકૃતિ શું બતાવે છે? હવે આ તમારું મધ્ય બિંદુ છે અને જ્યાં જ્યાં S1 થી P અને S2 થી P નું અંતર સરખું થાય, દાખલા તરીકે અહીંયા S1 છે, અહીંયા S2 છે ને આ અંતર સરખું છે, તો એ મધ્ય બિંદુ છે. અને મધ્ય બિંદુ છે એને જ આપણે મધ્યસ્થ શલાકા કહીએ છીએ. તો એ મધ્ય બિંદુ આગળ તમને મધ્યસ્થ શલાકા મળશે, પ્રકાશિત.
કારણ કે n બરાબર તમે અહીંયા શું મૂકશો 0. તો તમને મધ્ય બિંદુ ઉપર જે પ્રકાશિત શલાકા પ્રાપ્ત થાય એવી જ શલાકા આજુબાજુમાં પ્રાપ્ત થાય. પણ તમે મધ્ય બિંદુથી જેમ દૂર જતા જાઓ તેમ તેમ પરવલય આકારની શલાકાઓ રચાતી જાય. કેવી? પરવલય આકાર. એટલે કે O બિંદુમાંથી પસાર થતી લંબ રૂપે કોઈ પણ રેખાના કોઈ પણ બિંદુ આગળ જો O થી એનું અંતર એક સરખું થાય તો દરેક સ્થાને પ્રકાશિત શલાકા જ રચાવવાની. અને આ પરવલય આકાર એ નક્કી જ છે. પણ જો આપણે પરવલય આકારને બદલે આવી સુરેખ શલાકાઓ જોઈતી હોય તો શલાકાની પહોળાઈ જેટલી મળતી હોય એના કરતા આ પડદો ઉદ્ગમ સ્થાનથી વધારે દૂર હોવો જોઈએ. જો આ વધારે દૂર હશે, શલાકાની પહોળાઈની સાપેક્ષમાં આનું અંતર ઘણું બધું વધારે હશે, તો આ શલાકાઓ તમને આવી સુરેખ પ્રાપ્ત થશે. આ શલાકાઓમાં આ અંતર તમારા લીધા છે મિલીમીટરમાં લીધા છે. આ y બાજુનું અંતર લીધું છે એટલે કે O ને લંબ રૂપે કોઈ રેખા તમે દોરેલી છે એનો આડછેદ બતાવેલો છે. આ મધ્ય બિંદુથી નીચેનું માપ એ માઈનસ ગણવામાં આવે, મધ્ય બિંદુથી ઉપરનું માપ પ્લસ ગણવામાં આવે છે. આનાથી વિશેષ તમારે આ આકૃતિની કોઈ વર્ણન બીજું કરવાનું નથી ડીપમાં ડિટેલમાં. બરાબર? પડદા ઉપર તમને શલાકા મળે, પરવલય આકારની મળે. પણ જો આ અંતર કરતા એટલે કે શલાકાની પહોળાઈ કરતા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય તો શલાકા તમને આવી સુરેખ મળે છે. હવે આ ત્રીજો આલેખ આકૃતિ D ઉપર નજર કરો. આકૃતિ D માં તમે જુઓ આ વચ્ચેની શલાકા આ ટેકરો દેખાય છે. આ ટેકરો એટલે સહાયક, ખાડો એટલે વિનાશક. આ સહાયક, આ વિનાશક, આ સહાયક. તો આ સહાયક છે તો 1 લેમ્બડા, આ સહાયક છે તો 1 લેમ્બડા જમણી બાજુ પડદાની ઉપર, પડદાની નીચે. અને આ જ્યાં ખાડો તમને દેખાય છે બરાબર, ત્યાં 1 અને 0 ની વચ્ચેનું મૂલ્ય એટલે કે λ/2 હોય. અહીંયા પણ λ/2 હોય. અહીંથી આગળ જાવ તો 3 λ/2 આવશે. આ બાજુ પણ એવી જ રીતે આવશે. બરાબર? સમજી ગયા તમે? પણ એ સમજણ શક્તિમાં એક બીજી સમજણ શક્તિનો ઉમેરો કરી દો કે આ બધી જ શલાકા ચાહે પ્રકાશિત હોય કે ચાહે અપ્રકાશિત હોય, બધી જ શલાકાની પહોળાઈ એક સરખી છે અને દરેક પ્રકાશિત શલાકાની તીવ્રતા પણ એક સરખી છે. આ વ્યતિકરણ માટેની ખાસમાં ખાસ સાબિત થયેલી બાબત છે. ઓકે? તો હવે તમે આ પ્રશ્ન પહેલા લખી લ્યો, એના પછી હું તમને બીજો પ્રશ્ન છે એટલે કે આ તમને જે મેં સમજણ આપી એ વ્યતિકરણ ભાતની સમજૂતી આપી. શેની આપી? વ્યતિકરણ ભાત. આપણે પદ તફાવતને આધારે વ્યતિકરણ ભાતની સમજૂતીનો આ લાસ્ટ તમારો ક્વેશ્ચન હતો. ઓકે? તો સૌથી પહેલા તમે આ લખી લ્યો. યસ બાળકો, વ્યતિકરણ માટે પદ તફાવત અને બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેના અંતરના સૂત્રો પરથી વ્યતિકરણ ભાત સમજાવો. યંગના બે સ્લિટના પ્રયોગમાં પદ તફાવત S2P - S1P = XD/D. ખાલી બોલીને તૈયાર ન કરતા, કારણ કે ઉપર D આવે ને નીચે D આવે, પછી પેપરમાં લખતી વખતે કયો D ઉપર ને કયો D નીચે એ ખબર ન પડે, એટલે લખવું વધારે સારું. XD/D તથા બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર β = λ/d છે. યંગના પ્રયોગમાં પડદા પરનું મધ્ય બિંદુ O અથવા તેમાંથી લંબ રૂપે પસાર થતી રેખા પરના જે બિંદુએ S1O = S2O થાય ત્યાં n = 0 થશે, જેને મધ્યસ્થ પ્રકાશિત શલાકા કહેવાય. આ રહી આવડી આ. અહીંયા તમે જુઓ તો અહીંયા વચ્ચે છે તે, અહીંયા વચ્ચે છે તે. બરાબર? વ્યતિકરણ માટે S2P - S1P બરાબર અચળ હોવું જરૂરી છે. આ અહીંયા આવશ્યક શરત છે. આવા દરેક બિંદુ આગળ જો પદ તફાવત n લેમ્બડા એટલે કે લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોય ત્યાં પ્રકાશિત શલાકા મળશે, અને પદ તફાવત n + 1/2 લેમ્બડા એટલે કે લેમ્બડાના
અપૂર્ણાંક ગુણાંકમાં હશે ત્યાં અપ્રકાશિત શલાકા મળશે. અથવા મેં તમને એમ પણ સમજાવ્યું હતું, કારણ કે ટેક્સ્ટ બુકમાં એવું લખેલું છે કે આનું સાદુરૂપ આપી દો. તમે આનું સાદુરૂપ આપો તો આનું સાદુરૂપ શું મળશે તમને? અહીંયા જુઓ, આનું સાદુરૂપ એ આનું, તો અહીંયા શું થશે? 2n + 1 છેદમાં બગડો આવે એને તમે ક્યાં જવા દો? બહાર જવા દો. આ બે વસ્તુ એકની એક જ થઈ. હવે તમે n ની કિંમત જે અહીંયા લેતા હતા, ધારો કે તમે 1 લીધી, તો અહીંયા તમે n ની કિંમત 1 લ્યો તો 2 ને 1 3, તો આ તગડો આવ્યો. હવે તમે અહીંયા 2 મૂકો, અહીંયા 2 મૂકો, તો 2 દુ 4 ને 5 આવ્યા. તો 3 પછી સીધા કેટલા આવ્યા? 5 આવ્યા. n બરાબર 0 મૂકો, ચાલો તો 1 આવશે. તો 1 પછી 3 પછી 5 પછી 7. તો એનો અર્થ એમ થયો ને કે જો તમે વર્ણનમાં λ/2 નો પૂર્ણ ગુણાંક લ્યો તો λ/2 ના અપૂર્ણાંક ગુણાંકમાં અથવા લેમ્બડાના અપૂર્ણાંક λ/2 ના એકી પૂર્ણાંક ગુણાંકમાં અથવા લેમ્બડાના અપૂર્ણાંક ગુણાંકમાં બે વસ્તુ ચાલે ત્યાં અપ્રકાશિત શલાકા મળશે. જ્યારે xy સમતલમાંના કોઈપણ બિંદુ p આગળ s2p s1p બરાબર અચળ મળે ત્યાં તે બિંદુનો ગતિપથ હંમેશા અતિવલયાકાર મળશે. આકૃતિ એ મોટે ભાગે તેનો આકાર અતિવલય જ હોય છે બે સાઈડમાં. પરંતુ જો શલાકાની પહોળાઈની સરખામણીમાં કેપિટલ D ખૂબ જ વધારે હોય તો શલાકાઓ લગભગ કેવી મળે છે? તમને સુરેખા મળે છે. બરાબર? S1 અને S2 ઉદ્ગમ સ્થાન બિંદુવત હોવા છતાં શલાકાઓ સીધી રેખા તરીકે મળે છે. તો જો આકૃતિ C મુજબ બિંદુવત ઉદ્ગમને બદલે સ્લિટ લીધી હોત, આટલી પહોળાઈ આપણે બિંદુવતને બદલે આટલી સ્લિટ લઈએ, આ એક સ્લિટ, આ બીજી બે સ્લિટ, તો શું થાય? તો તમને શલાકા ભાઈ બિંદુવતમાં સુરેખા મળતી હતી તો સ્લિટમાં તો સુરેખા મળે જ ને. તો એમ કહેવાય કે બિંદુવતમાં મળતી સુરેખા અને સ્લિટમાં મળતી સુરેખામાં બેસ્ટ શું? તો કે સ્લિટ વડે તમને જે મળે એ વધારે તીવ્રતા વાળી પ્રાપ્ત થશે. લીધી હોત તો દરેક બિંદુની દરેક જોડ દ્વારા સુરેખ શલાકાઓ ઉત્પન્ન થઈ હોત અને પરિણામે વધેલી તીવ્રતા સાથેની સુરેખ શલાકાઓ તમને મળત. એટલે ઓના કરતા આની તીવ્રતા કેવી થાત? વધત. ઉપરાંત આકૃતિ D માં તીવ્રતા વિરુદ્ધ મધ્યસ્થ શલાકાથી અંતરનો આલેખ દર્શાવેલો છે. આ મધ્યસ્થ શલાકાથી અંતર બે બાજુ છે જેને તીવ્રતાની વહેંચણીનો આલેખ કહેવામાં આવે છે, જેમાં દરેક શલાકાની પહોળાઈ સમાન મળે છે તથા પ્રકાશિત શલાકાની તીવ્રતા પણ કેવી હોય છે? સમાન. આ વ્યતિકરણની લાક્ષણિકતા છે. રાઈટ બાળકો? વ્યતિકરણના આ સિવાયના ઘણા બધા સૂત્રો છે પણ આપણા ગુજરાત બોર્ડ માટે એ સૂત્રો નથી. બરાબર? તો એ સૂત્રો હું તમને કરાવીશ પણ અત્યારે નહીં કરાવું. અત્યારે આપણા ગુજરાત બોર્ડનું જે છે એટલું તંત્ર આપણે પહેલા લઈ લઈએ, એ પૂરું થાય પછી વધારાના સૂત્રો હું તમને સમજાવીશ. બરાબર? એટલે જે વિદ્યાર્થીઓ JEE નીટ કરતા હોય રેગ્યુલર, તો એ લોકો માટે આટલું કાફી નથી. આના કરતાં આપણે ઘણું વધારે વ્યતિકરણમાં ઇન્ટરફિયરન્સમાં ભણવાનું છે. હવે આ ઇન્ટરફિયરન્સ આપણી ટેક્સ્ટબુક અનુસાર પૂરું થયું તો આપણે આપણી ટેક્સ્ટબુકના ઇન્ટરફિયરન્સના જે દાખલા છે એ પહેલા ગણી નાખીએ. એ બહુ નથી ઝાઝા. બરાબર? બિલકુલ ઓછા દાખલાની પ્રેક્ટિસ છે. તો વ્યતિકરણની ઘટના આખી સમજવા માટે તમારે થોડાક વધારે દાખલા ગણવા પડે. તો મને જો જરૂર જણાશે તો હું થોડાક વધારે તમને દાખલા ગણાવીશ. ઓકે? તો લખી લ્યો બાળકો. યસ બાળકો, બે સિમ્પલ દાખલા છે એ આપણે કરી નાખીએ. બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલો છે. બે સ્લિટ વચ્ચેના અંતરને કહેવામાં આવે D. D બરાબર 1 મિલીમીટર. આ ટાઈપના દાખલા અતિ સહેલા છે પણ ધ્યાન એક ખાલી નાની બાબતનું રાખવાનું કે બધી જ રાશિ અલગ અલગ એકમમાં આપેલી હશે, એને એક સરખા એકમમાં રૂપાંતરિત હંમેશા કરી નાખો. મોટે ભાગે મીટરમાં કરવાનો પ્રયત્ન કરવાનો. તો અહીં 10⁻³ મીટર. પછી પડદો
પડદો મીટરના ક્રમનો હોય એટલે 1 મીટર અને તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 500 નેનોમીટર મતલબ કે -9 મીટર એટલે કે 5 × 10⁻⁷ મીટર. બિલકુલ એક સ્ટેપનું કામ છે, પણ જો આ એકમની ફેરબદલીમાં પ્રોબ્લેમ થાય તો તકલીફ થાય. ત્યારે સલાખાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? સલાખા વચ્ચે નું અંતર બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી બરાબર તરંગ લંબાઈ 5 × 10⁻⁷ ઇન્ટુ કેપિટલ ડી એટલે 1 છેદમાં સ્મોલ ડી એટલે 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻⁴ મીટર. હવે તમારે ધ્યાન રાખવાનું કે મોટા ભાગે બે ક્રમિક સલાખાઓ વચ્ચેનું અંતર છે એ મીટરમાં સારું ન લાગે એટલે આપણે એને મિલીમીટરમાં ફેરવીએ તો વધારે સારું. બરાબર? એટલે અહીંયા 10⁻³ થઈ જશે એટલે આ મિલીમીટર થયા equal to 0.5 millimeter. Okay? Then next, યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર ભાઈ d બરાબર 0.28 મિલીમીટર બરાબર 0.28 × 10⁻³ મીટર. પડદો કેપિટલ ડી બરાબર 1.4 મીટર દૂર છે. બરાબર? તો મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ચોથી પ્રકાશિત, જો અહીંયા ધ્યાન રાખજો, અ થઈ જાય એટલે સૂત્ર બદલી જાય. ચોથી પ્રકાશિત સલાકા એટલે n બરાબર ચોથી પ્રકાશિત સલાકા બરાબર નું મધ્ય બિંદુથી અંતર એને આપણે ચોથી છે એટલે x4 કે n ની હતી તો xn બરાબર 1.2 સેન્ટીમીટર એટલે કે -2 કરો એટલે એકમાં ફરશે મીટરમાં. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની શું મેળવો ભાઈ? તરંગ લંબાઈ. તો આપણું સૂત્ર તો હતું જ x4d / d બરાબર આપણો પદ તફાવત n લેમ્બડા. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ x4d ના છેદમાં nd. બરાબર? તો હવે બધાની આપણે કિંમત મૂકી દઈએ. તો x4 એટલે કે 1.2 × 10⁻² ઇન્ટુ સ્મોલ d એટલે 0.28 × 10⁻³ ના છેદમાં n એટલે ચોથી પ્રકાશિત ઇન્ટુ સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 1.4 ઇક્વલ ટુ અહીંયા જુઓ 0.3 થઈ જશે. અહીં કેટલા થશે? 0.3. બરાબર? આ 0.3 મગજમાં રાખો અને અહીંયા 14 દુ 28 થશે. કેટલા થશે? 14 દુ 28. પણ 140 આપણે અહીંયા કરવા પડે અને અહીંયા 28 આવે એટલે 0.2 આવશે. કેટલા આવશે? 0.2. ન ખબર પડે તો આમ પોઈન્ટ ખસેડી નાખવાના બહાર, નહીતર કેલ્ક્યુલેટર તો હોય જ ભાઈ, પણ આ તો બને ત્યાં સુધી ન ઉપયોગ કરો તો વધારે સારું. -3 × 28 × 10⁻⁵ ના છેદમાં 4 × 1.4. બરાબર? એટલે અહીંયા 14 કરી નાખો 10⁻⁻1. હવે છેદ ઉડી જાય. અહીં 4 3 12 14 દુ 28 3 દુ 6. તો અહીંયા શું થઈ જશે ભાઈ? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6 તો ફાઇનલ થઈ ગયા. 10 ની ઘાત ઓછા 3 ઓછા 5 ઓછા 8 ઓછા 8 અને વત્તા 1 એટલે ઓછા 7 મીટર. લેમ્બડા બરાબર 6 × 10⁻⁷ × 10⁻10 કારણ કે એંગસ્ટ્રોમમાં હોય તો વધારે સારું. એટલે કેટલા હજાર એંગસ્ટ્રોમ આવશે ભાઈ? 6000 એંગસ્ટ્રોમ. ઓકે બાળકો, ચાલો લખી લ્યો. યસ બાળકો,
ઉદાહરણ 10.5 ઉદાહરણ વચ્ચે એક મોટું છે બાકી રાખેલું છે એ સમજવાનું છે એટલે હું સમજાવી દઈશ તમને પણ પહેલા આ વ્યતિકરણની ગણતરીવાળા દાખલા છે એ હું તમને પહેલા ગણાવી દઉં લેમ્બડા જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા k એકમ છે આ નામ આપેલું છે જ્યાં પદ તફાવત λ/3 થાય ત્યાં તીવ્રતા કેટલી હશે બરાબર તો હવે બે તરંગો ભેગા થાય એ સમાન તીવ્રતા વાળા હોય કારણ કે એકરંગી તરંગ લંબાઈ એક જ આપેલી છે એટલે આપણે ધારણા કરવી પડશે કે જો બંનેની તીવ્રતા I0 સમાન હોય તો પરિણામી તીવ્રતા I બરાબર હવે દાખલો તમારો સ્વાધ્યાયનો છે એટલે આપણે બાય મિસ્ટેક ઉદાહરણ અહીંયા લખાઈ ગયું છે બાળકો આ સ્વાધ્યાયનો છે ઓકે સ્વાધ્યાય 10.5 ઓકે હવે જો બંનેની તીવ્રતા I0 સમાન હોય તો પરિણામી તીવ્રતા I બરાબર યાદ કરો 4I0 cos સ્ક્વેર π/2 આ આપણું સૂત્ર છે આપણે કાંઈ કરવાનું નથી એકદમ સિમ્પલ છે આ phi છે એ આપણો કળા તફાવત છે આપેલા પદ તફાવતને આધારે આપણે કળા તફાવત મેળવવાનો છે બીજું કાંઈ જ નથી કરવાનું તો લેમ્બડા જેટલા પદ તફાવતે કળા તફાવત 2π રેડિયન હોય તેથી I બરાબર 4I0 into cos સ્ક્વેર ભાઈ 2π/2 એટલે ઓન્લી શું વધશે કયો પાઈ અને ઓન્લી પાઈ વધે તો અહીંયા શું આવશે કયો 4I0 into cos π ની કિંમત -1 છે પણ વર્ગ થાય એટલે 1 થઈ જાય તો I બરાબર તમારો જવાબ આવ્યો I0 પણ એ તીવ્રતા તમને કીધી છે k બરાબર તો ને ત્યાં તીવ્રતા k એકમ છે તો I બરાબર જ k મળ્યું તમને તો I0 એકલાની તીવ્રતા તમે લ્યો તો એ k/4 મળે કે ના મળે એકલાની તીવ્રતા k/4 અને કુલ તીવ્રતા કેટલી એની મળી આપણને k બરાબર હવે આવી જ રીતે λ/3 હવે લેમ્બડા જેટલો પદ તફાવત હોય ત્યારે 2π રેડિયન જેટલો કળા તફાવત હોય તો λ/3 જેટલો પદ તફાવત હોય ત્યારે કળા તફાવત કેટલો થાય તો કે આનો ને આનો બેનો ગુણાકાર કરીને ભાગ્યા કરવાના છે આપણે બરાબર એટલે અહીંયા કેટલા આવશે કયો મને 2π/3 કેટલા આવશે 2π/3 લેમ્બડા જેટલો કળા તફાવત હોય બરાબર ત્યારે પદ તફાવત હોય ત્યારે 2π રેડિયન હોય તો λ/3 બરાબર 2π/3 ઓકે હવે આ 2π/3 આવે છે એ કળા આપણે અહીંયા મૂકવાની છે તેથી હવે તીવ્રતા I બરાબર 4I0 into cos સ્ક્વેર 5 આ તમારા માટે 5 છે બરાબર એટલે 2π/3 ને ભાગ્યા 2 એટલે અહીંયા આવશે 2π/6 આવે ને 2π/6 લ્યો એક સ્ટેપ વધારે કર દો 4I0 into
cos square pi by 3 બરાબર 4i0 into ભાઈ cos pi by 3 એટલે 60 ની કિંમત 1/2 છે એનો સ્ક્વેર થાય 1/2 એનો સ્ક્વેર બરાબર 4i0 into 1/4 બરાબર શું થશે ભાઈ i0. હવે i બરાબર તો શું છે k છે અને અહીંયા i બરાબર શું છે i0 છે તો આના બરાબર શું આવશે ભાઈ i0 બરાબર અહીંયા કેટલા આવશે મને કયો કેટલા આવશે આ તમારા માટે i આવ્યું છે સાંભળો બરાબર તો હવે i0 ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે k/4 તો તમારી તીવ્રતા i છે આ i એ કેટલી મળશે કયો k/4 જેટલી જ મળશે મતલબ કે જે તીવ્રતા તમને અહીંયા i0 બરાબર k/4 મળતી હતી એ અહીંયા i બરાબર k/4 મળે મતલબ કે અહીંયા તમારી તીવ્રતા k મળતી હતી એ તીવ્રતા અહીંયા ચોથા ભાગની થઈ જાય છે એટલે કે પદ તફાવત ફરે તો એની તીવ્રતા પણ શું થવાની છે ફરવાની છે. ઓકે બાળકો તો લખી લ્યો ચાલો ફટાફટ.